વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એ બાબતથી સારી રીતે જ્ઞાત થઈ ગયા છીએ કે કોઈપણ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં તે વિદ્યુતભારની અસર પ્રવર્તમાન હોય છે અને આ અસરગ્રસ્ત વિસ્તારના દરેક બિંદુ સાથે બે પાયાની ભૌતિક રાશિઓ સંકળાયેલી હોય છે. તેમાંથી એક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને બીજી છે વિદ્યુત સ્થિતિમાન. શરૂઆતમાં આપણને સ્વતંત્ર લાગતી આ બંને ભૌતિક રાશિઓ એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં કરણ અર્જુન જેવી સાબિત થઈ, ખૂનકારિસ્તા. અને આજે આપણે આ બંને રાશિઓ વચ્ચેના સંબંધને સમજવો છે. પ્રથમ આપણે થોડીક બેઝિક ચર્ચા કરીને પછી ટેક્સ્ટબુકમાં આપેલ જે થિયરી છે એ તરફ આગળ વધીએ. તો અહીં પ્રથમ આપણે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર કોઈક સ્ત્રોત વિદ્યુતભાર +Q વિચાર કરીએ. પ્રથમ આપણે એક પરિમાણમાં x અક્ષની દિશામાં વિદ્યુતભારથી x અંતરે આવેલ કોઈ બિંદુ P વિચારીએ. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E = kq/x² અને વિદ્યુત સ્થિતિમાન V = kq/x હશે. જો આ બંનેનો ગુણોત્તર લઈએ તો આપણને એક સંબંધ મળે છે જે E = v/x છે. પરંતુ કહાની और भी है आगे, કારણ કે આ જે સંબંધ આપણને મળ્યો એ ચોક્કસ અંતરે સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે. પરંતુ આપણે તો અંતર સાથે સ્થિતિમાન કેવી રીતે બદલાય છે એ પરિણામ મેળવવું છે. તો એના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન Vનું અંતર xની સાપેક્ષે વિકલન લઈએ. તો વિકલન લેતો dv/dx બરાબર d/dx kq/x. હવે k અને q એ બંને અંતરથી સ્વતંત્ર છે, એટલે વિકલન એ 1/xનું થશે અને 1/xનું વિકલન એ -1/x². તો આપણને જે પરિણામ મળ્યું એ -kq/x² છે. પરંતુ આ જે પરિણામ આપણને મળે છે એ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. તો એની જગ્યાએ આપણે E મૂકીએ તો આપણને જે પરિણામ મળે છે એ E = -dv/dx છે. અહીં dv/dx એ અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર દર્શાવે છે, જે તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો મળે છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં dv/dx એ આપણને અહીં ઋણ મળે છે. એનો અર્થ જેમ ધન વિદ્યુતભારથી અંતર x વધતું જશે એમ વિદ્યુત સ્થિતિમાન એની સાથે સાથે ઘટતું જશે. આ જ પરિણામ આપણે બીજી રીતે ચકાસી જોઈએ. તો અહીં કોઈ એક સ્ત્રોત વિદ્યુતભાર છે જે ધન છે. હવે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ જે સ્ત્રોત વિદ્યુતભાર છે એના ક્ષેત્રમાં કોઈ બિંદુ P પાસે લાવવો છે. તો એના માટે આપણે જે કાર્ય કરીશું એ જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન મળશે. એટલે કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને P પાસે લાવતો જે કાર્ય મળે છે એ બિંદુ P પાસેનું સ્થિતિમાન, અને એ જ રીતે એને Q પાસે લાવતો જે કાર્ય મળે છે એ Q પાસેનું સ્થિતિમાન થશે. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે P બિંદુનું સ્થાન સ્ત્રોત વિદ્યુતભારની વધારે નજીક છે. એટલે એના માટે આપણે જે કાર્ય કર્યું હશે એ Q બિંદુ પાસે જે વિદ્યુતભારને લાવ્યા એના કરતાં વધારે હશે. તો આપણે સરળતાથી કહી શકીએ કે P બિંદુ પાસેનું સ્થિતિમાન એ Q બિંદુ પાસેના સ્થિતિમાન કરતાં વધારે છે. અર્થાત
પીથી ક્યુ તરફ આપણે જઈશું, એટલે કે ક્ષેત્રની દિશામાં જઈશું, તો વિદ્યુત સ્થિતિમાન ક્ષેત્રની સાથે ઘટતું જશે. હવે આપણે જે પરિણામ મેળવ્યું એને સદિશ તરીકે આપણે રજૂ કરવું હોય તો E બરાબર, અહીં E સદિશ છે તો E જોડે આપણે એકમ સદિશ એક્સની દિશાનો I મૂકીએ, બરાબર -dv/dx અને એકમ સદિશ I. આ એક પરિમાણમાં વાત થઈ. ત્રિપરિમાણમાં આપણે આ ઇક્વેશનને ઘણીવાર આ રીતે પણ લખતા હોઈએ છીએ કે E બરાબર -dv/dr એકમ સદિશ r. હવે ત્રિપરિમાણમાં લખવાની જે પદ્ધતિ છે એ માઇનસ નેબલા એટલે ગ્રેડિયન્ટ છે ઇન્ટુ વી. નેબલાની જગ્યાએ માઇનસ કૌંસમાં del/del xi + del/del yj + del/del zk ઇન્ટુ વી. વીને કૌંસની અંદર લઈ લઈએ તો પ્રથમ જે મળે છે એ ક્ષેત્રનો x દિશાનો ઘટક, બીજો એ ક્ષેત્રની y દિશાનો ઘટક અને અંતિમ છે એ ક્ષેત્રની z દિશાનો ઘટક થશે. હવે અહીં જ્યારે આ પ્રકારનો કોઈ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં, તો એ વખતે તમારે સિમ્પલ આપેલ જે પદ હોય એટલે કે મોટાભાગે સ્થિતિમાન એનું એક્સની, વાયની કે ઝેડની જે પ્રમાણે રકમ આપેલી હોય એ પ્રમાણે વિકલન જ કરવાનું થશે. હવે ટેક્સ્ટબુકમાં આપણને જે પ્રમાણે થિયરી આપેલી છે એ પ્રમાણે ચર્ચા કરીએ તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની ખૂબ જ નજીક રહેલી બે સમસ્થિતિમાન સપાટીઓ, એકને A તરીકે અને બીજી સપાટીને આપણે B તરીકે લઈએ તો A જે છે એ સમગ્ર સપાટી પર સ્થિતિમાન સમાન હશે, B પર તો સમગ્ર સપાટી પર સ્થિતિમાન સમાન હશે કારણ કે બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે. પણ હા, A કરતો Bનું સ્થિતિમાન જુદું હશે તો આપણે Aના સ્થિતિમાનને V તરીકે અને Bના સ્થિતિમાનને V + Δv તરીકે લઈએ. અત્યારે આપણે નિશાની પ્લસ લીધી છે કારણ કે આપણે હજુ સુધી એ બાબત જાણતા નથી કે સ્થિતિમાનમાં ફેરફાર કેવા પ્રકારનો થાય એમ માની આપણે અહીં પ્લસ નિશાની મૂકેલી છે. જે હશે એ ફાઇનલ પરિણામમાં આપણને મળશે. હવે આપણે સપાટી જે B છે એના પર કોઈ એક બિંદુ Pનો વિચાર કરીએ. અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને લંબ બહારની તરફ દર્શાવેલ છે. હવે P બિંદુ પાસેથી એકમ ધન વિદ્યુતભારને આપણે સપાટી A પર Δl જેટલું સ્થાનાંતર કરાવીને લાવવો છે. હવે આપણે Pથી A તરફ આવીશું તો એ જે આપણું સ્થાનાંતર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. તો હવે P પરથી એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીને એ સપાટી પર લંબરૂપે લાવવા માટે કરેલું કાર્ય WB2A બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, કારણ કે બંને પૃષ્ઠો વચ્ચેનું અંતર Δl છે. હવે આપણે આ ઇક્વેશન જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/Q, તો એના પરથી F બરાબર QE આપણે લખી શકીએ. હવે Q ને આપણે કાર્યની નીચે લખીએ તો આપણને આ જે પદ મળશે એ એકમ વિદ્યુતભાર દીઠ કાર્ય એટલે કે સ્થિતિમાન જ મળશે. અને ડોટ પ્રોડક્ટ આપણે દૂર કરીએ તો EdL cos θ. હવે અહીં ક્ષેત્ર અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે થીટા આપણે 180 લખેલ છે. હવે ડેલ્ટા VBA
તો એ પાસેનું એટલે કે અંતિમ સ્થિતિમાન માઇનસ બી પાસેનું એટલે કે પ્રારંભિક સ્થિતિમાન અને cos 180 એટલે -1 તો બરાબર -E ડેલ્ટા એલ. હવે VA અને VB પાસેના જે સ્થિતિમાન છે એની કિંમતો મૂકી સાદુરૂપ આપતો આપણને જે અંતિમ પરિણામ મળે છે એ E બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા એલ મળે છે. અહીં પરિણામ આપણને ધન મળ્યું કારણ કે આપણે અહીં ધન નિશાની લઈને ચાલ્યા છીએ એટલે કે એને માનાંક તરીકે દર્શાવેલું છે એટલે કે પરિણામ ધન કે ઋણ હોઈ શકે. હવે આપણને એટલો ખ્યાલ છે કે આપણે ક્ષેત્રની દિશામાં આગળ વધીએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. તો જો અહીં ઋણ નિશાની લઈને આપણે ચાલ્યા હોત તો આપણને અંતિમ પરિણામમાં ઋણ નિશાની મળે. હવે આ થિયરી પરથી આપેલ જે નિષ્કર્ષો છે એમાં પ્રથમ જે વાત કરેલી છે એ કે અંતર સાથે જે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો સૌથી વધારે ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો અહીં આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ અને અહીં આપણે બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ અને ક્ષેત્ર આ તરફ લઈએ આપણે. હવે માની લો કે આપણે અહીંથી આ તરફની દિશા વિચારીએ તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. તો આપણે જે પ્રમાણે ઇક્વેશન જોઈ ગયા કે W/Q બરાબર E/dl cos થીટા. હવે આ સ્થિતિમાન છે એટલે અહીં થીટાની કંઈક વેલ્યુ હશે અને આપણે જો આ માર્ગે જઈએ તો થીટા 0 હશે તો એ વખતે કોસ થીટાની કિંમત મહત્તમ મળશે. એટલે કે સ્થિતિમાનનો મહત્તમ જે ફેરફાર છે એ આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ, બીજી રીતે કહીએ તો ક્ષેત્ર જે લાઈન ઉપર છે એ લાઈન ઉપર હશે. તો આમ આપણે કહી શકીએ કે અંતર સાથે જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ અથવા તો ક્ષેત્રની દિશામાં સૌથી વધારે હોય છે. બીજો જે મુદ્દો આપણને આપેલો છે કે કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. તો હવે આપણે જે આ પરિણામ છે એમાં જે સ્થાનાંતર છે એ આપણે એકમ સ્થાનાંતર લઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે સ્થિતિમાનનો જે ફેરફાર છે એ આપણને કેટલો મળે છે તો જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો મળે છે. બીજી બાબત કે અહીં વોલ્ટેજ અપોન અંતર છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે પ્રથમ ચેપ્ટરમાં આપણે 2 એકમો લખ્યા હતા, એક ન્યૂટન પર કુલમ્બ અને બીજો એકમ આપણે લખ્યો તો વોલ્ટ પર મીટર. તો વોલ્ટ પર મીટર એ આના પરથી મળેલો એકમ છે અને આ એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે પણ ઓળખીએ છીએ.